મહામંત્રી મિત્ર, તારી પુત્રી મારી પરીક્ષામાં પાર ઉતરી છે. મને આ લગ્ન મંજૂર છે. તો હવે તો મીઠાઈ મંગાવો ને. મંગાવ. ચંદ્રરેખા, મીઠાઈ લાવ. પણ દોસ્ત, આવી ગાડી પરીક્ષા લેવાનું કોઈ કારણ? તો અમત નહીં. સાચો જવાબ પિતાજી નહીં આપી શકે મહારાજ. હું આપીશ. લક્ષ્મણેન્દ્ર, એમને અંધારામાં રાખીને લગ્ન કરવાનો કોઈ અર્થ જ નથી. મારો ઈરાદો નથી. પણ દીકરા, સાચી વાત સંતાડીને મારે સંસાર નથી માંડવો પિતાજી. મહારાજ, જ્યોતિષની આગાહી કહે છે કે લગ્નની પ્રથમ રાત્રે સર્પ દંશથી મારો મૃત્યુ છે. લગ્નની પહેલી રાત્રે જ મોત? નથી જોઈતી. મિત્ર, વાતની કડવાશ મીઠાઈ નહીં ભાગે. હવે મને ખાતરી થઈ ગઈ કે બેહુલા જરૂર મારા દીકરાને આ ઘાતમાંથી ઉગારશે. તારકાની દીકરીના જીવતરને જોખમાવીને તમે તમારા દીકરાને જીવાડવા માંગો છો? અમને આ લગ્ન મંજૂર નથી. દોસ્ત, તું દોસ્ત નથી ચંદ્રધર, દુશ્મન છે દુશ્મન. અરે દે જવાબ દે. આ બેહુલાની જગ્યાએ તારી દીકરી હોત તો શું તું એના લગ્ન કરાવે? અરે પરણાની પહેલી જ રાતે તારી દીકરી વિધવા થતી હોત તો શું તું એ દુઃખ ઝીલવી શકત? તું ચિંતા નહીં કર. હું એક એવો લોઢાનો મહેલ બનાવડાવીશ જેમાં ચકલું પણ નહીં ફરકી શકે. અરે ચંદ્રધર, તારા ધનમાં જો મૃત્યુ રોકવાની તાકાત હોત તો તારા 6 દીકરા મર્યા ન હોત. વિદ્યાધર, અરે તારી 6 વિધવા પુત્ર વધુઓ તારી નજરની સામે મહેલના ખોળા ન પાડતી હોત. વિદ્યાધર, અરે ચંદ્રધર, તને તો વિધવા પુત્ર વધુઓ જોવાની આદત પડી ગઈ છે. વિદ્યાધર, પણ એ આદતમાં તે મારી એકની એક દીકરીના વૈધવ્યનો વિચાર પણ ન કર્યો. વિદ્યાધર, ચાલા જાઓ, અહીંયાથી ચાલા જાઓ. નહીં, ઉભા રહો પિતાજી, ઉભા રહો. બાપુજી, મને આ લગ્ન મંજૂર છે. દીકરી, પિતાજી, પુત્રી એ તો પરાયું ધન કહેવાય. સમય આવે એ જેનું હોય તેને સોંપી દેવું જ રહ્યું. નહીં દીકરી, નહીં. ને સોંપ્યા પછી એ ધન શું થશે એ વિચારવાનો અધિકાર તમને નથી. પણ બેટા, છતી આંખે અમારાથી કઈ દીકરીને કુવામાં ન નખાય દીકરા. પણ માં, મારા ભાગ્યમાં જો વૈધવ્ય થશે તો એ કોઈ ટાળી શકવાનું નથી. પણ તો એ માં, હું એમને મનથી ભરી ચૂકી છું. કોઈ પારકાની પરણેતર બનીને મરવા કરતા હું એમની વિધવા બનીને જીવવાનું વધારે પસંદ કરીશ. ના દીકરી, ના, એમ નથી. પણ બાપુ, એમને જો ધાર્યું હોત તો આ વાત સંતાડી શક્યા હોત તો અમારા લગ્ન પણ થઈ જાય. પણ જે વિશ્વાસથી એમને વાત કરી, મારી પરીક્ષા લીધી, એ વિશ્વાસને તમારે તોડવો છે. જે શ્રદ્ધાએ મને પરીક્ષામાંથી પાર ઉતારી, એ શ્રદ્ધા પર તમને વિશ્વાસ નથી? તમને મારા સતીત્વ પર શંકા છે? ના દીકરી, ના, એમ નથી. શ્રદ્ધાના સહારે આંધળિયા ન થાય. બાપુ, સતી સાવિત્રીએ સત્યવાનના મળદાને બેઠું કર્યું હતું. સતી નર્મદાએ પોતાના પાલોમાં પાણી ફર્યું હતું. અને સતી અનસુયાએ દેવ જેવા દેવને પણ પોતાના સતીત્વથી બાળક બનાવ્યા હતા. એ સતીત્વની શક્તિ સામે સર્જનહાર સદાય ઝૂકતો આવ્યો છે ને સદાય ઝૂકતો રહેશે. બાપુ, પણ દીકરી, બાપુ, દીકરીની ભક્તિ શ્રદ્ધા પર ભરોસો રાખો. હાડા હાથ ન દો બાપુ. મને આશીર્વાદ દો, મને આશીર્વાદ દો બાપુ, મને આશીર્વાદ દો બાપુ, મને આશીર્વાદ દો બાપુ, બાપુ, મને આશીર્વાદ. બેટા, અખંડ સૌભાગ્યવતી હતી બેટા. વિદ્યાધર, પધારો મહારાજ, પધારો. વાહ, સુંદર, અદ્ભુત. મહારાજ, આપે કહ્યું એ પ્રમાણે નાનું ચકલું અંદર ન પ્રવેશી શકે એવો સુંદર લોઢાનો મહેલ બનાવ્યો છે. વાહ વિશ્વકર્મા, હું તમારી કારીગરીથી ખૂબ ખુશ છું. હાલો, તમારું ઇનામ. બસ, હવે લક્ષ્મણેન્દ્રના લગ્ન કરવામાં કોઈ વાંધો નથી.
કોઈ વાંધો નથી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હવે જલ્દી થાય તો હારું. જલ્દી જન્મે તો હારું. તું ચોઘડિયું ચાલે છે. તું ચોઘડિયું દીકરો આવે દીકરો. દીકરો આવ્યો. તું ચોઘડિયામાં દીકરો આવ્યો. ઓહો રાશિ રાશિ. ઓહો રાશિ થાય એની કુંભ. કુંભ એટલે નામ રાખીશ સોમ 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 સોમો. બીજો પણ દીકરો છે દીકરો. હે બીજો પણ દીકરો. બીજો પણ દીકરો. ઓહો હા તો રાશિ થાય સિંહ. સિંહ એટલે એનું નામ રાખીશ સોમ. અને હા સોમ મંગળ મંગળ. ત્રીજો પણ દીકરો. હે ત્રીજો પણ દીકરો. જે દીકરો જ છે. ઓહો ત્રીજો પણ દીકરો. વાહ વાહ. તો એનું નામ રાખીશ. હવે નામ રાખીશ સોમ મંગળ. સોમ મંગળ ને બુધ. બુધ કરે શુદ્ધ. વાહ વાહ. ચોથો પણ ચાંદ જેવો છે ચાંદ જેવો. ચોથો પણ દીકરો. અને એ ચંદ્રમાના ચોથિયા જેવો. વાહ વાહ. તો એનું નામ રાખીશ સોમ મંગળ બુધ ગુરુ. ગુરુ 4 થઈ ગયા. એ ભાઈ હવે બસ કરજે. આ તો ચોથો આવ્યો ગુરુ. મારું થશે ગુરુ. હવે બંધ કરજે. પાંચમો છઠ્ઠો સાતમો. અત્યારે પણ તો હારું મુહૂર્ત જોવાઈ ગયું. આખું અઠવાડિયું આવીને ઉભું રહ્યું. હવે ખબર તો છોકરાઓના નામ વાર ને બદલે માસ પ્રમાણે પડે. તો 8 ને બદલે 12 થઈ જાય. તો મંગળ બુધ ગુરુ શુક્ર શનિ. વિશ્વકર્મા, હું એક કામ માટે આવી છું. તારા સવાલોના જવાબ આપવા માટે નહીં. જી, શું કામ છે તમારે? ચંદ્રધરના લોઢાના મહેલમાં તારે એક કાણું રાખવાનું છે. શા માટે? એ જાણવાની તારે જરૂર નથી. બોલ હા કે ના. ના ના, અમારાથી નહીં થઈ શકે. હું તને મોં માંગ્યું ધન દઈશ. મને મોં માગ્યું મહેનતાણું મળી છે દેવી. ધનની લાલચમાં મારા રાજાને દગો નહીં દઉં. આ તારો આખરી જવાબ છે? હા, હવે તમે જઈ શકો છો. જઈશ, પણ તારો જીવ લઈને. આવો. અખંડ સૌભાગ્યવતી રે દીકરી. સુખી રહેજો બેટા, સુખી રહેજો. અરે વિશ્વકર્મા, તમે અત્યારે અહીંયા? એ તો કુંવર આવે ને એ પહેલા મહેલનો ખૂણે ખૂણો તપાસવા ગયો હતો. એ નાનું મોટું છિદ્ર તો નથી રહી ગયું ને? એ જોવા. સરસ સરસ, બધું બરાબર છે ને? અખંડ સૌભાગ્યવતી ભવ બેટા. બેટા બેટા, તમે જાઓ દીકરા. હું આખી રાત અહીં જ છું અને મને શ્રદ્ધા છે કે ભગવાન ભોળાનાથ આપણી સાથે જ છે. જાઓ. ચારિત્ર શું જોઈ છે? આ શૃંગારેલા ઢોલિયો તારી વાંચ્યું છે.
હા, ત્યારે તો મોતના ભયથી મારી સાથે લગ્ન કરવા તૈયાર ન હતો. મારી પરીક્ષા લીધી. બેવલા, મોતનો ભય તો મને ત્યારે પણ નહોતો અને આજે પણ નથી. મને તો ભય હતો કે મને મોત મળશે અને તારું જીવ તો રડાઈ જશે. પણ આજે પ્રભુની કૃપાથી આપત્તિ પત્ની છે. ના, આ શું? પરણ્યાની પહેલી રાત જીવનમાં એક જ વાર આવે છે. મોત પણ એક જ વાર આવે છે સ્વામી. આવી સુહામની રાત તારે મોતના ભયથી વેડફી નાખવી છે. સ્વામી, બેવલા, તું અડગી ઊભી છે અને પ્રીત માનવાણી પળો હાથમાંથી ધીમે ધીમે સરતી જાય છે અને મારું મોત પડે પડે આગળ વધતું જાય છે. આવો અમંગળ ન બોલો મારા નામ. હવે જો આવો અમંગળ બોલ્યા છો તો તમને મારા સમજે. ને હવે પછી જો તે મારા મોતની ચિંતા કરી છે તો તને મારા સમજે. ના, તું સારી રીતે જાણે છે કે અહીં સર્પ પ્રવેશી શકે તેમ નથી, ને પ્રવેશે તો એનો ભય રાખવાની જરૂર નથી. એ મને ડંસ દેશે એ પહેલા હું એને મારી નાખીશ. ના ના મારા દેવ, નાગ દેવતા પર વાર કરવાનો વિચાર પણ ન કરો. પાપ લાગે. તમે સુઈ જાઓ, સુઈ જાઓ. હું જાગતી બેઠું છું. સુઈ જાઓ. શું છે? હા, સુઈ જાઓ. તમને મારા સમજે. નાગરાજ, દેવી, આજે આપે મારું એક કાર્ય કરવાનું છે. આજ્ઞા કરો દેવી. પણ વચન આપો કે તમે મારું કામ પાર પાડશો. વચન આપું છું, પણ કહો તો ખરા દેવી. તમારા કહેવાથી મેં ચંદ્રધરને એક પુત્ર આપ્યો, પણ હજુ એને મારી પૂજા સ્થાપના કરી નથી. તમારું કહ્યું મેં માન્યું, હવે મારું કહ્યું તમારે મારવાનું છે. દેવી, ચંદ્રધરના પુત્રની આજે સુહાગરાત છે. મારી ઈચ્છા છે કે એની સુહાગરાત એની જિંદગીની અંતિમ રાત બને. દેવી, તમે વચને બંધાયેલા છો, મારી આજ્ઞાનું પાલન કરો. માં, માં મારા દીકરાની રક્ષા કરજો. માં, રક્ષા કરજો. નહીં, નહીં માં, નહીં, નહીં. તમે તમે ના દેતા આટલી પ્રસાદ લે. બેટા, પણ તમારું પ્રેમાળ જોડું જોઈ, તારી શ્રદ્ધા અને પતિભક્તિ જોઈ અને મારું હૃદય દ્રવી ગયું. હું પ્રસન્ન થયો છું બેટા. હવે મારાથી તારા આ કંકણ નહીં નંદવાય. મારા તને આશીર્વાદ છે. અખંડ સૌભાગ્યવતી રહો. એનો પ્રાણ લીધા વગર પાછા ફર્યા, દૂધના પ્રસાદમાં પીગળી ગયા, વચનનું પાલન ન કરી શક્યા. દેવી, બેહુલાની નાગ પ્રત્યેની ભક્તિ અને એનો પતિ પ્રેમ જોઈ હું એની સેઠીનું સિંદૂર ભૂંસી ન શકું. એના સતીત્વ આગળ મારી શક્તિઓ ઓસરી ગઈ અને મારા પગલા પાછા પડ્યા. નાગરાજ, તમે ભલે એનું મોત પાછું થયેલું, પણ એનું મૃત્યુ નિશ્ચિત.
સંસારને સુગંધિત કરવાને બદલે સળગાવી દીધો. માનવતાનો આવો અનાદર, દૈવત્વનું આવું અપમાન. મારા અપમાન અને અનાદરનો બદલો તો હવે શરૂ થશે. સ્વામી, સ્વામી, તમારી જીતે જ મારા દીકરાનો છેવી દીધો છે, પણ હવે આ હાથ બહુના શેતાનું સિંદૂર ભૂસવાની તાકાત નથી. એના ચૂડી ગરમ કરવાની આ હૈયામાં નથી. જાઓ, તમે ભૂસી નાખો એનો ચાંદલો, તમે તોડી નાખો એના સૌભાગ્ય. છોડી દો મને, હું તમને હાથ જોડું છું. મને જવા દો, જવા દો મને, જવા દો. મને જવા દો, મને જવા દો. શાપ પડી હોય ત્યાં ઘરની વહવારોથી ન જવાય, કુળની મર્યાદા ન લોપાય. બેટા, માં મને નહીં જવા દો તો આપણું સર્વ એમની સાથે ચિતામાં સળગીને રાખવા મળી જશે. મને જવા દો માં, મને જવા દો, હું તમને હાથ જોડું છું. મને જવા દો, મને જવા દો. નહીં જવા દઉં, નહીં જવા દઉં, નહીં જવા દઉં, નહીં. બેટા, માણસને રોકી શકાય, મોતને નહીં. નહીં બાપુ, નહીં. બેટા, અને અંતિમ યાત્રાની આડે નહીં આવ, નહીં આવ. રાણી, રાણી, એમને અંદર લઈ જાઓ. બેટા, માં, નહીં માં, નહીં. માં, જો એમનો મૃતદેહ મને નહીં આપો તો હું એમની સળગતી ચિતામાં કૂદીને મારા પ્રાણ દઈશ. મળા સાથે માયા ન હોય બેટા, મૃતદેહને લઈને તું શું કરીશ? માં, હું એમને લઈને ગામો ગામ ભટકીશ, વૈદ હાકીમોના દ્વાર ખટખડાવીશ, સાધુ સંતોના ચરણ પકડીશ. માં, પથ્થર એકલાને દેવમાની પૂજા કરીશ, પણ તમારા દીકરાને જીવતા પાછા લઈ આવીશ. માં, જીવતા પાછા લઈ આવીશ. એવી વાત કરે છે બેટા, મળામાં પ્રાણ પૂરવા અસંભવ છે બેટા, અસંભવ છે. બાપુ, લોઢાના ચના બાપુ અસંભવ હતા ને? હા દીકરા, પણ વિચાર કર, લક્ષ્મણ રાજકુમાર છે. જો એના ખોયામાં પ્રાણ નહીં પુરાય તો ચંદ્ર કાશ ને ચિતાએ ચડવા યોગ્ય એના દેહને ગીધા પુત્ર ફોલી ખાશે, એની કાયા ચડી જશે, એનું મોત બગડશે બેટા, મોત બગડશે. એ મર્યા નથી બાપુ, લાંબી નિદ્રામાં સૂતા છે. તૂટેલા દેહને તમારે ચિતાએ ચડાવવું છે? દીકરા, તમારા પુત્ર જીવે છે બાપુ, પણ તમારો મારા પર વિશ્વાસ મરી ગયો છે. ના દીકરા, ના. ભોળા શંભુ પાસેની તમારી આસ્થા પૂરી થઈ છે, તમારી શ્રદ્ધા મરી ગઈ છે. ના દીકરા, ના. બાપુ, આ દેહ મને શા માટે નથી સોંપતા? જોડું છું બાપુ, એમનો દેહ મને આપો. મને 6 મહિનાની મહેનત કરો ને મને આશીષ આપો બાપુ. આજ આપની પુત્રવધુ વિધાતાને સાથે લડવા જઈ રહી છે, પ્રભુને પોકારવા જઈ રહી છે, પ્રભુના દાનથી પતિને પાછા લાવવા જઈ રહી છે. દીકરા, બાપુ, પ્રભુના આશીષ હશે તો તમને તમારો પુત્ર એક ના એક દિવસ જરૂર મળશે. બાપુ, તમારે શું જોઈએ છે? દીકરો કે એની રાગ? બોલો બાપુ, બોલો, બોલો. દીકરા, કેવી તારીખ? અરે ને તું ભરખી ગયો ભરથાર, હજુ છૂટ્યું નમી ઢોળ હાથથી, હે ને ભીનો મહેંદીનો રંગ, અરે મન ભરી હજુ માલી નથી,
લેજે ઘર આવી એક કોડ ભરી કન્યા થઈ આજે એ ઘર છોડી નિસરું અરે રે ખાલી ખોયું પતિનું લઈ સાવ સોનાનું કાયા પિંજરું અને એમાં હંસ છે કણાયલ મોર આજ અમને જોને અમને મેલા એકલા અરે તારે ભાંગવી નોતી જોડ વાદળ સાથે વીજળી અને જેમ નરની હારે નાર પણ બેમાંથી એક વિખૂટું પડે અરે તો બગડે આ સંસાર